મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં. હું તો એ જ માગું છું જોડી હાથ રે, બીજું મને આપશો માં. હું તો એ જ માગું છું જોડી હાથ રે, બીજું મને આપશો માં. બીજું મને આપશો માં, હે મને આપશો માં. મારા જીવમાં એ જ ઉમંગ રે, બીજું મને આપશો માં. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, મને આપશો માં. મારા ઉરમાં કરો નિવાસ રે, મારા ઉરમાં કરો નિવાસ રે, બીજું મને આપશો માં, હે મને આપશો માં. મને રાખો રસિયા તમ પાસ રે, મને આપશો માં. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં. દયાનિધિ દેવ રે, તેજ અરજી દયાનિધિ દેવ રે, બીજું મને આપશો માં, હે મને આપશો માં. આપો ચરણ કમળની સેવ રે, બીજું મને આપશો માં. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં.
ઈતર વાસના દૂર રે, કરો ઈતર વાસના દૂર રે. બીજું મને આપશો માં, હે મને આપશો માં, રાખો પ્રેમાનંદ ને હજૂર રે. બીજું મને આપશો માં, તમારી મૂર્તિ વિના મારા નાથ રે. બીજું મને આપશો માં, બીજું મને આપશો. આપણે સૌ જાણીએ છીએ કે પરમ પૂજ્ય સ્વામીશ્રી પોતાની ભાંગતી તબિયતે પણ આજે આપણને સુખ આપી રહ્યા છે. સ્વામીશ્રીને સતત ચિંતા સંતો અને હરિભક્તોની રહ્યા કરે છે અને બાપા આપણા જ સૌના વિચાર કાયમ કરતા હોય છે. તો આજે આપણે પૂજ્ય વિવેક સાગર સ્વામીને વારની વિનંતી કરીશું કે તેઓ આજે પ્રાસંગિક જાહેરાત કરશે. પૂજ્ય વિવેક સાગર સ્વામી. ભગવાન સ્વામિનારાયણ અને આપણી ગુણાતીત ગુરુ પરંપરા, અક્ષર પુરુષોત્તમનું જે તત્વજ્ઞાન એ અનંત જીવોને આત્મસાત કરાવવા માટે સતત વિચરણશીલ જ રહેલી છે. રાત દિવસ વિચરણ કર્યું છે. જનજનના સંપર્ક દ્વારા એમણે આ તત્વજ્ઞાન જીવતા લાખો હરિભક્તો તૈયાર કર્યા છે અને એમના ભજનના માટે મંદિરો એવા એમણે બનાવેલા છે, સ્થાનો, મંદિરો, હરિમંદિરો. અત્યારે આપણા 1100 મંદિરો છે અને એના આ જ્ઞાનને વિસ્તાર કરવા માટે 900 જેટલા સંતો પણ સ્વામીશ્રીએ બનાવ્યા છે. આ જ્ઞાનનો વિદ્વત વર્ગમાં અને વિશ્વમાં આ ખ્યાલ આવે એટલા માટે આવા શાસ્ત્રો પણ આપણા ત્યાં બધા બનાવેલા છે. એટલે એ દૃષ્ટિથી આપણી આ બધી પરંપરા આ આપણા ગુરુ પરંપરા દ્વારા ચાલ્યું છે. અને આપણે જોયું કે શાસ્ત્રીજી મહારાજ પણ સતત વિચારતા રહ્યા. આ બોચા સમાજથી અક્ષરપુર સંસ્થા જેમણે સ્થાપી, યોગીજી મહારાજ પણ છેલ્લે સુધી આપણે જોયું છે, એમની સાથે તમે પણ ફર્યા છીએ બહુ, એટલે એ પણ વિચારતા રહ્યા. અને પ્રમુખ સ્વામી સાથે ઘણા વર્ષોથી અમે રહીએ છીએ અને જોઈએ છીએ કે 40 વર્ષથી કે સતત વિચરણ. મેં એક વખતે ગિનેસ બુક ઓફ રેકોર્ડવાળા ફૂટમેનને કહેલું કે કેટલા મંદિરો બાંધ્યાને કેટલો અન્નકૂટ થયો, તો ઠીક છે, પણ પ્રમુખ સ્વામીનું જે વિચરણ છે ને એ પણ એક વર્લ્ડ રેકોર્ડ છે. આવું હજી સુધી કોઈએ વિચરણ આ પૃથ્વી ઉપર કર્યું નથી. આવા 17,000 ગામડાઓ, 2.5 લાખ ઘેર, અને એની સાથે કોઈપણ પ્રકારે શરીરની તમા રાખ્યા વગર એમણે જે આ રાત દિવસ વિચરણ કર્યું, કોઈ ઋતુઓની સામે પડીને, કોઈ સગવડો શોધ્યા વગર, એટલે એમનું એક જીવન બની ગયું કે હરિભક્તો, સંતો એમની સાથે ઓતપ્રોત એ આ આખી ગુણાતીત પરંપરા હંમેશા રહેલી છે. હવે આપણે જોઈએ છીએ કે અહીં આપણે અમદાવાદમાં છીએ, લગભગ 21 મહિના થવા આવ્યા છે. એમાં અમારું 4 ગામમાં વિચરણ કહેવાય. ભરૂચથી નીકળ્યા, પછી ત્યાંથી અમે ત્યાં ગયા મુંબઈથી સારંગપુર અને સારંગપુરથી અમદાવાદ. હવે વિચાર કરો કે 21 મહિનામાં 4 ગામ, બાકી તો અમે 13 ગામે ખેંચેલા છે. 8 ગામ, 5 ગામ, 6 ગામ, 2 ગામ, એ તો કોમન જ હોય. એટલું બધું વિચરણ સ્વામીશ્રીએ અદ્ભુત એમણે કરેલું છે. આપણી દરેક પ્રકારની આધ્યાત્મિક અને હરિભક્તોની લૌકિક પણ સુખાકારી માટે એમના પ્રશ્નો પણ ખૂબ સારી રીતે એકલા બેસીને પણ ખૂબ સારી રીતે સાંભળ્યા છે. સંતોના પણ પ્રશ્નો બહુ સારી રીતે એમણે બેસીને એમણે એક વ્યક્તિગત એમણે આ બધો લાભ બધાને આપેલો છે અને એમને શાંતિ પમાડેલી છે. એટલે જેના માટે સમર્પિત થઈને સંતો નીકળ્યા, હરિભક્તો જેના માટે તન ધન મન બધું નુચ્છાવર કરે છે. એટલે એ પ્રકારેનું આપણું આ વિચરણ છે. પરંતુ આ છેલ્લા ભરૂચ પછીની જે માંદગી સ્વામીશ્રીની થઈ, એમાંથી એમનું વિચરણ સીમિત થયું. મેં હમણાં કહ્યું મુજબ મનમાં બહુ ઉમંગ રહે કે હજી અહીં જવું છે, અહીં જવું છે, અહીં જવું, હરિભક્તોને મળવું છે, સંતોને વાતો કરવી છે. પરંતુ હવે બધું શક્ય બનતું નથી આ શરીરની આ અસ્વસ્થતાને લઈને. એટલે એ દૃષ્ટિથી એમના મનમાં એ ઘણી બધી પ્રકારની અવઢવ બધી રહ્યા કરતી હતી કે આ પ્રમાણે આ રીતે આપણે જે પહેલાં મળતા ગામડે ફરતા એ બધું તો થતું નથી. એટલે હવે એમણે હમણાં જ ગઈકાલે મોટેરા સંતોને બોલાવ્યા. પૂજ્ય મહંત સ્વામી
ડૉક્ટર સ્વામી કોઠારી સ્વામીને તો એના માટે તો એમણે તેમના ઇંગ્લેન્ડના પ્રવાસમાંથી વહેલા બોલાવી લીધા. ત્યાં બોલો સ્વામી ઈશ્વરચરણ સ્વામી, આનંદ સ્વરૂપ સ્વામી અને એ બધાએ ત્યાં એ ભેગા થયા. અને એ વખતે સ્વામીએ એમના જે મનની બધી વાતો એ વખતે સુંદર રીતે રજૂઆત કરી. અને એ વખતે એક પત્ર એમણે એક તૈયાર કરી અને આ આપ્યો છે. એ પૂજ્ય ડૉક્ટર સ્વામી આપણી સમક્ષ એની રજૂઆત કરશે. પૂજ્ય ડૉક્ટર સ્વામી. સ્વામી શ્રીજી BAPS સંસ્થાના તમામ ત્યાગી તથા સત્સંગીઓ પ્રત્યે આપ બધા જાણો છો કે કેટલાક વખતથી મારું સ્વાસ્થ્ય સારું રહેતું નથી, એટલે દરેકને રૂબરૂ મળી શકાતું નથી. એટલે હવેથી તમામ ત્યાગી તથા સત્સંગીઓએ પોતાના તમામ પ્રકારના પ્રશ્નો અંગે માર્ગદર્શન મેળવવા માટે પૂજ્ય મહંત સ્વામીને મળવું અને સમાધાન મેળવવું. રાજી રહેશો. એ જ લિખિતન શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસના આશીર્વાદ સહ. જય સ્વામિનારાયણ. તારીખ 6/13/2013 બુધવાર. આ પત્ર હું બધાના દર્શન થાય એટલે આમ કરું છું. મહારાજ અને સ્વામીને પ્રાર્થના કરીએ કે બાપા આવી જ રીતે જ આપણને અનંત ઘણું સુખ આપતા રહે. અને એમની તબિયત અત્યારે નાદુરસ્ત છે, તો મોટેરા સંતો બધા વિચરણ કરીને ભીડો સૌ વેઠી રહ્યા છે, તો એ બધાને તબિયત પણ બધાની સારી રહે અને આપણને આવી રીતે સુખ વિશેષ મળતું રહે. બાપાને પ્રાર્થના. સંત પરમ હિતકારી, संत परम हितकारी जगत माहि, संत परम हितकारी. प्रभु पद प्रगट करावत प्रीति, प्रभु पद प्रगट करावत प्रीति. भरम मिटावत भारे जगत माहि, भरम मिटावत भारे जगत माहि. संत परम हितकारी, संत परम हितकारी जगत माहि, संत परम हितकारी. ब्रह्मानंद कहे संत की सोबत, ब्रह्मानंद कहे संत की सोबत. मिलत है प्रगट मुरारी, मिलत है प्रगट मुरारी जगत माहि. संत परम हितकारी, संत परम हितकारी जगत माहि. संत परम हितकारी. प्रभु पद प्रगट करावत प्रीति, प्रभु
प्रभुपद प्रगट करावत प्रीति, भरम मिटावत भारी, भरम मिटावत भारी, जगत माहे संत परम हितकारी। संत परम हितकारी, जगत माहे संत परम हितकारी।